નરસંહારને લઈને ઇન્ટરનેશનલ કોર્ટના આદેશની આકરી ટીકા કરી છે। તેણે આઈસીજેના આદેશને નિશાન બનાવ્યો અને તેને અપમાનજનક ગણાવીને ફગાવી દીધો। પીએમ નેતન્યાહુએ કહ્યું કે અમે અમારા દેશ અને અમારા લોકોની સુરક્ષા માટે જે પણ પગલાં લેવાની જરૂર પડશે તે કરવાનું ચાલુ રાખીશું। તેઓએ કહ્યું કે દરેક દેશની જેમ ઇઝરાયલને પણ પોતાનો બચાવ કરવાનો મૂળભૂત અધિકાર છે। ઇન્ટરનેશનલ કોર્ટ અમને આ અધિકારથી વંચિત ન કરી શકે અને સાથે જ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ગાઝામાં થયેલા નરસંહારને લઈને ઇન્ટરનેશનલ કોર્ટના આદેશની આકરી ટીકા કરી છે। તેણે આઈસીજેના આદેશને નિશાન બનાવ્યો, તેને અપમાનજનક ગણાવીને ફગાવી દીધો છે। તો પીએમએ કહ્યું કે અમે અમારા દેશ અને અમારા લોકોની સુરક્ષા માટે જે પણ પગલાં લેવાની જરૂર પડશે તે ચાલુ રાખશું અને દરેક દેશની જેમ ઇઝરાયલને પણ પોતાનો બચાવ કરવાનો મૂળભૂત અધિકાર છે।